ભગવાનને સુદામાએ કહ્યું કે કનૈયા જે કેવું છે કહી દે ને, શું કામ ફેરવી નાખે છે ગોળ ગોળ વાતોને. કનૈયો કહે છે પણ સુદામા કેવું તો છે, પણ મને એમ થાય છે તને ખોટું જ નહીં લાગે ને. સુદામાએ કહ્યું કહી દે તારે જે કેવું છે, મને કાંઈ ખોટું નહીં લાગે ને તારે. ભગવાન કહે છે સુદામા તારી ઓલી જૂની પોતડી હતી ને ધોવાઈ ગઈ છે, આ પિતાંબર મારું પહેર્યું છે કાઢતો જા ને. આ પિતાંબર મારું છે, આ કાઢતો જા તું. તો અહીંયા સુદામાની કથામાં પરમાર્થના જે મૂળ ભાવ, જે સુદામચરિત્રની કથામાં જે મૂળ રહસ્ય પડ્યું છે, મારે આપને કહેવું છે. આ સુદામાની કથા શું મને તમને સંદેશો આપે છે? આપણે બધા જાણીએ છીએ કે સુદામા ગરીબ બ્રાહ્મણ છે, પણ ભાગવતકાર એમ કહે છે સુદામાને ગરીબ કહીને કોઈ ગાળ ન દેતા ક્યારેય. કારણ સુદામા જેવો અમીર માણસ આ જગતમાં ક્યાંય નથી મનસુખભાઈ. સુદામા જેવો ધનવાન માણસ કોઈ નથી આ જગતમાં. એટલા માટે કહું છું, બહુ સમજી વિચારીને વાક્ય બોલી રહ્યો છું. ભલે એની પાસે રહેવા માટે ઝૂંપડું હતું, પહેરવા માટે પૂરા કપડા નહોતા, જમવા માટે જુવાર નહોતી, છતાં પણ આ ધરતી ઉપરનો સૌથી અમીરમાં અમીર માણસ કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ હતો. કારણ કે ધનવાનમાં ધનવાન માણસ પણ ભગવાન પાસે માગ્યા વગર રહી નથી શકતો. અને સુદામા બ્રાહ્મણે કંઈ જ ન હોવા છતાં પોતાના દીકરાઓ 2-3 દિવસ ભૂખા રાખતા હોય છતાં પણ આ જગતમાં 2 હાથવાળા પાસે નહીં પણ 1000 હાથવાળા પાસે કોઈ દી માગવું નહીં, આવું વરદાન, આવું એને એક નિયમ લઈ, આવો વ્રત લઈ અને જે માણસ જીવન જીવે છે આ જગતમાં સૌથી અમીર છે માણસ. અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં ક્યારે, મરી જાવ પણ માગવું નહીં ક્યારે. એવા સુદામદેવ બ્રાહ્મણ છે. અને એના માટે અહીંયા શબ્દ વાપર્યો પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભાગવતમાં 2 વ્યક્તિઓને પ્રશાંતાત્મા કહ્યા, એક પ્રહલાદને અને એક અહીંયા સુદામદેવ બ્રાહ્મણને કહ્યા છે. કારણ કે શાંત હોય ક્યારેક અશાંત બને, પણ પ્રશાંત કોઈ દી અશાંત ન બને વાલા. એવા ભગવાન કૃષ્ણના મિત્ર સુદામદેવ બ્રાહ્મણ છે. સુશીલા નારી છે, 2 બાળકો છે. જમવા ઘરમાં પૂરું અનાજ નહોતું એટલે એક વખતના સમય બાળકો રડતા રડતા કહે છે માં ભૂખ લાગી છે, કંઈક જમવા આપો ને. માને દુઃખ થયું, આંખમાં આંસુ આવી ગયા. ભગવાનને કહે છે ભગવાન માં બનાવી હતી તો મારા છોકરાને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી. પણ એવા સમયે એક સ્મૃતિ આવી ગઈ કે મારા પતિ મને એમ કહેતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, દ્વારિકાવાળા તો અંતર્યામી છે. દ્વારકાવાળા તો અંતર્યામી છે. તો લાભને મારા પતિને કહું જરા એને મળી આવે, જો એને મળવા જશે એટલે ભલે મારા પતિ માગશે નહીં પણ એ એને ઢંગથી ઓળખી જશે અને ત્યાંથી પાછા નહીં આવવા દે. કારણ કે લક્ષ્મીનો નાથ છે. એટલે સુશીલાએ કહ્યું કે પતિદેવ તમને યાદ છે તમે એક વખતના સમયે વાત કરતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણ તમારા મિત્ર? અરે હા હા સુશીલા, અમે 2 સાંદીપની ઋષિના આશ્રમમાં હારે ભણતા. એ મારો પાક્કો મિત્ર છે કૃષ્ણ. તો જાવ ને તમે એને મળી આવો ને. સુદામદેવ સમજી જાય છે શું કામ કહે છે. એટલે સુદામા કહે છે પણ એ ક્યાં રહેતા હોય, ક્યાં મળે, મને થોડી ખબર હોય. અમે તો 2 વિખૂટા પડ્યા આશ્રમમાંથી, પછી મળ્યા નથી કોઈ દિવસ. ક્યાં રહેતા છે કોને ખબર. સુશીલાએ તરત કીધું એ દ્વારિકામાં રહે છે. સુશીલાએ તરત કહ્યું એ દ્વારિકામાં રહે છે, તમને દ્વારિકામાં મળી જશે. તમે જુઓ, જેને કોઈ જાતની અપેક્ષા નથી, એને ખબર નથી મારો મિત્ર ક્યાં રહે છે, કઈ ખબર નથી. જેને કંઈક જોઈએ છે, જેને કંઈક મેળવવું છે, એને બધી ખબર છે કૃષ્ણ ક્યાં મળશે, ક્યાં રહે છે, કેટલા વાગે મળશે, શું કરે છે, બધી ખબર હોય. આપણું પણ આવું જ છે. જેની પાસેથી આપણને અપેક્ષા હોય ને એ ક્યારે ઓફિસે આવે, ક્યારે ઓફિસે જાય છે, એના ગાડી કઈ છે, આ બધી આપણને ખબર હોય.
બાકી આપણે જેનું કામ નથી ને એની કોઈ ડાયરી આપણી પાસે નથી હોતી. આ નરી વાસ્તવિકતા છે. તમારે જેની પાસેથી જોઈએ છે કંઈક, તમારે જેનું કામ છે એની તમે યાદી કરો છો. અહીંયા સુદામાને તો કોઈનું કામ નથી, ન 2 હાથવાળાનું છે, ન 1000 હાથવાળાનું છે. એને ખબર નથી મારા કૃષ્ણ ક્યાં મળશે. સુશીલાએ કહ્યું તમને દ્વારિકા મળશે, જાવ ને. અરે પણ હું જાઉં, તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું માગું નહીં, મરી જાઉં. પણ અને સુશીલા કે હું માગવાનું ક્યાં કહું છું, તમે ખાલી તમારા મિત્રને મળી આવો અને દ્વારિકાધીશના દર્શન કરી આવો. અરે દ્વારિકાનાથના દર્શન કરવા દ્વારિકા જવું પડે? દ્વારિકાનાથના દર્શન તો મને અહીંયા આંખો બંધ કરું ને અહીંયા જ થઈ જાય છે. સુદામાએ વિચાર કર્યો કે મારી પત્ની કઈ માગ્યું નથી ક્યારે, આજ પહેલી વાર માગ્યું છે, લાવન દઉં. પણ જતા જતા આમ અચકાટ થઈ ગયું, હું જાઉં ખાલી હાથે કેમ જાઉં? કોઈના ઘરે ખાલી હાથે જવાય નહીં. નાના છોકરા હોય તો એના માટે કંઈક ખાવાનું લઈ જવું જોઈએ. ભગવાનના મંદિરે જઈએ તો ભગવાન માટે પ્રસાદ લઈ જવો જોઈએ. ભગવાનને અર્પણ કરવા કંઈકનું કંઈક વસ્તુ લઈ જવી જોઈએ. તો સુદામાએ કહ્યું, અરે પણ સુશીલા તમે કહો છો હું જાઉં, હું કૃષ્ણ તો વંદન કરી લઉં, હાલો, પણ એના છોકરા મારી પાસે આવે તો એને હું ધરવું? એટલે સુશીલા પડોશમાંથી 2 મુઠ્ઠી પૌવા માગી લાવ્યા છે. 2 મુઠ્ઠી પૌવા માગી લાવ્યા, અમે પાછા આપી દેશું. પણ એક કથા ત્યાં જોવા જેવી એ છે કે સુશીલાએ પડોશમાંથી લઈ આવેલા પૌવા પોતાના અંગ ઉપરની સાડીમાંથી એક ટુકડો ફાડી અને એમાં પોટલી વાળી 5 દાણા પોતાના ઘરમાં પોતાના છોકરા ભૂખ્યા હતા એને ખવડાવવા ન રાખ્યા. કારણ જેના માટે માગ્યું છે બધું એને આપી દેવું જોઈએ. જેના માટે લઈ આવ્યા છીએ એને આપી દેવું જોઈએ. આવો જેનો ભાવ છે. અને સુદામદેવને આપે છે. સુદામદેવને જરા સંકોચ થયો, આ પૌવા દેવાના મારે. એટલે સુશીલાએ કહ્યું, પતિદેવ સાંભળો, તમને કદાચ એમ લાગે કે મને શરમ આવે છે તો ચિંતા ન કરતા, તમારા મિત્રના હાથમાં આપીને કેજો, લે તારી ભાભી સુશીલાએ આપ્યું છે તારા માટે. સુદામદેવ બ્રાહ્મણ હાલતા થાય છે. સુશીલાએ એક સંદેશો પણ આપ્યો છે, કૃષ્ણ મારો એક સંદેશો કહેજો ને. હા સુશીલા. એ સંદેશો અને પૌવાને લઈ અને સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે. ચાલતા ચાલતા ભગવાનનું નામ લેતા લેતા દ્વારિકાના માર્ગ ઉપર ચડ્યા છે. પણ પોરબંદરની બહાર નીકળ્યા થાકી ગયા. કારણ પગમાં પગરખા નથી, શરીરમાં બળ નથી, કારણ કે 3 દિવસના ઉપવાસ લાગી ગયા છે. પાણી ઉપર જીવન જીવાઈ રહ્યું છે. એટલે થાકી ગયા એટલે સૂઈ જાય છે એક વૃક્ષ નીચે. ભગવાને આજ્ઞા કરી એટલે ગરુડ એમને લઈ અને દ્વારિકાની બહાર મૂકી આવે છે. વળી પાછા જાગ્રત થયા અને ચાલતા થયા. એક નગર દેખાય છે, દ્વારિકા નગરી આવી ગઈ. આનંદ થઈ ગયો. દ્વારિકાના નાથમાં મહેલ પૂછતા પૂછતા આવે છે. ભાગવતમાં લખ્યું છે, બ્રાહ્મણોને ભગવાન કૃષ્ણને મળવા માટે કોઈની મંજૂરી લેવી નહોતી પડતી. પણ અહીંયા એકમાત્ર રોચક કથા માટે થોડુંક અહીંયા ક્ષેપક કર્યો છે કે દ્વારપાળને રોકે છે અને એને અંદર જવા દેતા નથી. ઘણું બધું દાન આપવાની વાત કરે છે, ભોજન કરાવવાની વાત કરે છે, વસ્ત્ર આપવાની વાત કરે છે. પણ સુદામા ના પાડે છે કે હું કાંઈ નહીં લઉં, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. એનો મિત્ર છું કહ્યું એટલે દ્વારપાળો હસે છે. એમાં એક દ્વારપાળે જરા વિવેક કરીને કહ્યું, બાપજી આપ ઉભા રહો, હું મારા મહારાજને જઈને તમારા સમાચાર આપું. જોઈ એમ કહેશે કે મારો મિત્ર છે ને અંદર આવવા દો તો હું અંદર જવા દઈશ, નકર નહીં જવા દઉં. અરે હા જાઓ ને, કહો ને હું પોરબંદરથી આવું છું, એનો મિત્ર છું ને મારું નામ સુદામો છે. ભલે આપ ઉભા રહ્યો. અહીંયા બરાબર બપોરનો સમય હતો. ભગવાન જમી કારવી અને ઝૂલામાંથી બેઠા બેઠા ઝૂલતા હતા અને રૂકમણીજી ભગવાનને પાનનું બીડલું અંબાવતા હતા. ભગવાન પાનના બીડલા ખાતા હતા. એમાં તમાકુ નહોતી, બીડલું હતું, બીડું. અને બીડું ગમે ખાઈ શકે. ભગવાને બીડલું ખાતા હતા. આપણે બીડલું ખાવું, પાનનું બીડું ખાવું, તમાકુ વાળું ન ખાવું. અમુક અમુક તો આમ તમે જુઓ ને તો અહીં રહોળી થઈ ને એવી ડટ્ટી ચડાવીને બેહાય. એમ અહીંયા ડટ્ટી ચડાવે. આપણને થાય કે આને મધમાખી કવડી ગઈ છે. શું
દ્વારપાળ આવીને ભગવાન કૃષ્ણ સંદેશો આપે છે કે આંગણે ભૂદેવ આવ્યા છે, ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે, હાવ દુબળું પતલું શરીર છે. તો કે છે જાવ ને ધન દઈ દો, જે જોઈ આપી દો. અરે બાપજી અનાજ લેવાની ના પાડે છે, લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું. અરે તો એને જમાડી દો ને પ્રેમથી. પણ પ્રભુ જમવાની ના પાડે છે. એક જ વાતને લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. એક જ વાત કરે છે કે હું કનૈયાનો મિત્ર છું, હું કનૈયાનો મિત્ર છું. ભગવાન કે મારો મિત્ર? હા પ્રભુ તમારા મિત્ર છે એમ કહે છે. અને એને સંદેશો દેવડાવ્યો છે, જાઓ ને જઈને કૃષ્ણ કહો ને કે હું એનો મિત્ર છું, પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. મારું નામ સુદામો છે શબ્દ સાંભળ્યા અને ભગવાન ઝૂલા ઉપરથી કૂદી પડ્યા છે. મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાન એકદમ દોડતા દોડતા ગયા છે. ભગવાને ન પગમાં પગરખા પહેર્યા, અંગ ઉપરનું ઉતરી પડી ગયું. ભગવાન ઉતરી લેવા ઉભા ન રહ્યા. દરવાજે જઈ અને સુદામાને બાથમાં ભીડી અને ભગવાન ગોળ ગોળ ઘુમાવે છે અને કહે છે, સુદામા ક્યાં હતો તું? ભગવાનની આંખ પણ પાણીથી ભરાઈ ગઈ છે અને સુદામાની આંખ પણ પાણીથી ભરાઈ ગઈ છે. એકબીજા મિત્રોને મળ્યા ને હૃદય ગદગદિત થઈ ગયું છે. ભગવાન કૃષ્ણે પ્રશ્ન કર્યો, સુદામા તું ક્યાં હતો? સુદામા બોલી ન શક્યા, કંઠ રૂંધાઈ ગયો છે. ભગવાને નીચે મૂકી બે હાથેના હાથ પકડ્યા, સામું જોયા જ કરે છે કૃષ્ણની. એકદમ એની સામું જોયા કરે છે બસ. પછી તો ભગવાન એને લઈ આવે છે અંદર. ભગવાન પોતાના ઢોલિયા પલંગ ઉપર ભગવાન સુદામદેવ બ્રાહ્મણને બેસાડે છે. નીચે પગ રખાવ્યા, ત્રાંબાના પાત્રમાં પગ રાખે છે. સુદામાના પગ ધોવા છે. આજે મિત્રના પગ નથી ધોવાઈ રહ્યા. મારે એટલું જ કહેવું છે, દ્વારકાનું એવડું મોટું ઐશ્વર્ય આજ ગરીબ સુદામા બ્રાહ્મણના જ્ઞાનની પૂજા કરી રહ્યું છે. ઐશ્વર્ય જ્ઞાનને પૂજા કરે છે. જ્ઞાન ઐશ્વર્ય પાસે ન જાય, ઐશ્વર્ય જ્ઞાન પાસે આવે છે વાલા. એના પગમાં ઈ બેસી જાય છે. અને તમે જુઓ છો ને આ સમાજમાં કેટલા મોટા મોટા લોકો હોય છે, પણ ભગવાન ભાગવતજીની ગોદમાં આવીને કેવા બિરાજતા હોય છે, કેટલો આનંદ પામતા હોય છે, પોતાનું બધું જ ભૂલી જાય અને ભગવાનની કથા સાંભળતા હોય છે. શા માટે? એક જ કારણ હોય છે, કારણ આ જ્ઞાન છે. અને જ્ઞાન આ જગતમાં સૌથી શિરમોડ છે, સૌથી મોટું છે. તો સુદામદેવ ભગવાન ઠાકોરજી સુદામાના પગ ધોવે છે. પગમાં કાંટા ને કાંકરા લાગ્યા હતા. એ કાંટા ને કાંકરા ભગવાને પોતાના દાંત વડે ખેંચ્યા છે. ભગવાને પીળું પિતાંબર પહેરાવ્યું છે. સુદામાને કહે છે, ચાલ સુદામા પહેલા તું જમી લે, પછી આપણે બેસીને વાતો કરીએ. સુદામા જમે છે. જમી લીધા પછી બે જણા બેઠા છે. પણ ભગવાનને સુદામાને થયું કે હવાને પૌવા ન દેવાય. આટલા ભાતના પકવાન ખાય એને પૌવા દેવાય? એટલે પૌવાની પોટલી હંગરવાનું ચાલુ કરી દીધું. સમય દ્યો. ભગવાને પ્રશ્ન કર્યો, સુદામા તું પરિણો કે નહીં? એલા તે લગન બગન કર્યા કે નહીં? સુદામા કહે છે, હા કનૈયા, મેં લગ્ન કર્યા. મારા ભાભીનું નામ શું છે? સુશીલા. નામ પ્રમાણે ગુણે છે. ખાલી અમુક અમુકના નામ જ હોય, એ પ્રમાણના ગુણ કાંઈ હોય જ નહીં. નામનો કેટલો મહિમા છે આપણા સંસારમાં. તો બે બાળકો છે, બધા શું કરે? એ મજા કરે. એમ ન કીધું મારા દીકરાઓ 2 દિવસથી ભૂખા ટળવળે છે. વ્યવસાયમાં શું કરશો? તો કે ત્રિકાળ સંધ્યા કરું, બાકીના સમયમાં ભજન કરું. એમાં અમારા બધાનું ગુજરાન ચાલી જાય છે. બરાબર. પછી તો સુદામાએ પૂછ્યું, કનૈયા તું બધું મને પૂછા કરે છે, તું તારું તો કે મને, તે લગ્ન કર્યા છે કે નહીં? અરે હા હા સુદામા, મેં લગ્ન કર્યા. તો તારા ઘરવાળા ક્યાં છે? એ કે આ ઉભા. સુદામાએ ગણ્યા, આ તો 8 છે કનૈયા. તો કહે છે, હા 8 મારી પટરાણીઓ છે. સુદામા બરાબર.
ભગવાનનો આમ ઐશ્વર્ય જોઈ અને સુદામાએ એટલું કહ્યું, એક વાત કહું કનૈયા, તને ગુરુની સેવા ફળી છો, તને ગુરુની સેવા ફળી છે, તારો ઐશ્વર્ય તો જો. હા સુદામા, સાચી વાત છે. અને આ દુનિયાનો નિયમ છે, ગુરુ સેવાથી સિદ્ધિને પમાય છે. ગુરુના શબ્દોમાં તમને ભરોસો હોય તો તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, સંશય નથી. ગુરુ શું ન કરી શકે? ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ. આ જગતમાં ગુરુ એક દેવ એવો છે જે તમને ભગવાનને ભેળવી દે છે. હા કનૈ, હા સુદામા, સાચી વાત છે, મને ગુરુની સેવા પડે છે. પણ ભગવાનની નજર ગઈ કે ઓલો પવો કે પોટલી હંગરે છે. ભગવાને પ્રશ્ન કર્યો, હે સુદામા, આ પોટલીમાં કઈ છે? અરે ના 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 કનૈયા, એવું કાંઈ છે નહીં. મને એમ લાગે છે મારી ભાભીએ મારા માટે મોકલ્યું હશે, પણ તું દે. ના ના, એવું કાંઈ નથી. અરે દેતો ખરો. ભગવાને 2-3 વખત માગ્યું, ભગવાનને આપ્યું નહીં સુદામાએ, તો ભગવાને સુદામાના હાથમાંથી ઝૂંટવી લે છે. મેં આગળ પણ કહ્યું હતું કે તમને આપેલી સંપદા જો સારા કાર્યમાં વાપરવાની બંધ થઈ તો ભગવાનને તમારી પાસેથી લઈ લેતા આવડે છે. એની પાસે બધા રસ્તા છે, એની પાસે બધા જ રસ્તાઓ છે. માટે પરમાત્માએ જે આપણને સંપદા આપી છે, સંપદા સારા કાર્યમાં વપરાવી જોઈએ વાલા. તો એવા સમયે ભગવાને પોટલી આંચકી લીધી અને ભગવાન પોટલી ખોલતા હતા. પણ મહાપુરુષો એમ કહે છે, પોટલીની ગાંઠ નહોતી ખુલતી, એ પૌવાની પોટલી નહોતી ખુલતી. આજ સુદામાનું ભાગ ખુલતું હતું. હવે સુદામાનું નસીબ ખુલી રહ્યું હતું. અને ત્યારે સુદામાએ જ્યારે એ ભગવાને પોટલી ખોલી અંદરથી પૌવા નીકળ્યા, 3 ઘટનાઓ ઘટી ગઈ હતી. કે પટરાણી બોલે છે કે લ્યો આ તો પૌવા છે. સુદામા શરણે નીચું જોઈ જાય છે, ભગવાન રડે છે. સુદામાની દશા જોઈને નહીં, પૌવા જોઈને માં યશોદા યાદ આવી ગયા કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધમાં સાકર ઘોળે અને પૌવા પલાળે અને ચંદ્રમાની રોશનીથી અને તેજથી તપાવે અને પછી માં યશોદા પૌવા ખવડાવતી. તો આજે ભગવાનને પૌવા યાદ આવી ગયા, માં યાદ આવી ગઈ, એટલે ભગવાન રડ્યા છે. પણ સુદામાના પૌવા કોરા નહોતા, પ્રેમના પાણીમાં પલાળેલા હતા. અને આ જગતમાં સાકર કરતા વધારે મીઠો પ્રેમ હોય છે જગતમાં. તમને કોઈ ડોળા કાઢી કાઢીને તમને મોહનથાળના બટકા મૂકે ભાવે ન ભાવે, પણ પ્રેમથી કારેલાનું શાક ખવડાવે, ભરેલા કારેલાનું, તો એ કડવું ભાવે ખરું. પ્રેમ હોય છે વાલા. તો ભગવાન કહે છે, એલા સુદામા, હજી તને આ એકલા એકલા ખાવાની ટેવ નથી. સાંદીપની ઋષિના આશ્રમને એ વાતને પ્રસંગને ભગવાને યાદ કરાવ્યો સુદામાને. સુદામા જરા કહે છે, હા કનૈયા, કારણ કે ભગવાને કીધું, તને યાદ છે ઓલા દાળિયા મારા ભાગના ખાઈ ગયો તો? હા મને યાદ છે. મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો, તને યાદ છે? મને યાદ છે. આપણે કહીએ છીએ કે સુદામા ભગવાનના દાળિયા ખાઈ ગયા હતા, પણ ખાઈ ગયા તાનું એક જ માત્ર કારણ હતું કે જ્યારે દાળિયા ભર્યા, એ દાળિયા નહીં, એ દરિદ્રતા હતી. એમાં દારિદ્રતા હતી, અને દરિદ્રતા છે. જે દાળિયા ખાય એ ગરીબ બને. એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ બનું તો ભલે બનું, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન બનવો જોઈએ. મારો મિત્ર ગરીબ ન જવો જોઈએ. આ જગતમાં મિત્ર એવો શોધવાનો જે ઢાલ જેવો હોય, દુઃખમાં આગળ હોય, સુખમાં પાછળ વયો જાય. પણ અત્યારે તમારા ખીચામાં પૈસા હોય ત્યાં તારો મિત્ર, પછી તું તાર રસ્તે, હું માર રસ્તે. આવો મિત્ર ન શોધશો ક્યારે. મિત્ર એસા કેજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય. આવો મિત્ર શોધવો વાલા. તો ભગવાને એ વાતને યાદ કરાવી. કપાળમાં લખ્યું છે શ્રી ક્ષય. ભગવાને એને ઉલટાવી નાખ્યું, અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરનો ભંડાર ઓછો પડે.
એવી સંપદા ભગવાન આપવાનું નક્કી કર્યું. એક મુઠ્ઠી પૌવા ખાધા ને તો દ્વારકામાં જેટલી સંપદા હતી એના કરતા હવાઈ સંપદા પોરબંદરમાં ભગવાન આપી દીધી. અને બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા તો રૂકમણી હાથ પકડીને ના પાડી દીધી, હવે ખાતા નહીં હો, કાચા છે, પેટમાં દુખ છે. પત્નીના નાતે એટલું તો પેટમાં બળે ને. પણ આ તો માત્ર તમને વિનોદ માટેની વાત હતી. પણ બે વાક્યો મારે અંતરમાં કહેવા છે. સુદામાના પૌવા ખાતા ભગવાનને શું કામ રોક્યા? એનું એક પહેલું કારણ એ છે, રૂકમણીએ ભગવાનને કીધું, પ્રભુ તમારે સુદામાને ઐશ્વર્ય આપવા માટે થઈને બીજી મુઠ્ઠી પૌવા ખાવાની જરૂર નથી. તમારું સામર્થ્ય એટલું છે, એક મુઠ્ઠી પૌવા તમે આપી શકો દુનિયાનું રાજ્ય આખું. અને બીજી વાત, આ પૌવા એક મુઠ્ઠી પૌવા હવે રહેવા દો, કારણ કે આ પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે. બે પ્રસાદના દાણા અમારા મોઢામાં જાહે ને તો અમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. અમને પ્રસાદ લેવા દો. આ ભાવ રૂકમણીનો હતો. પછી તો એક રાત્રિ ભગવાનને ત્યાં સુદામદેવ બ્રાહ્મણ રોકાય છે. બીજા દિવસે સવારમાં સુદામા કામ પોતાનું નિત્યકર્મ કરી બધાને મળી અને જ્યારે નીકળવાની વાત કરે છે એટલે કૃષ્ણને કહ્યું, કેવું તો પડે ને મહેમાને, કે તો હાલો હવે અમે રજા લઈ. એટલે સુદામાએ કીધું, તો ચાલ કનૈયા હું જાઉં. ભગવાન કહે છે, બસ સુદામા જાવું છે, કાંઈ વાંધો નહીં, પણ પાછો આવજો. સુદામાને આશ્ચર્ય થયું કે એલા આટલા વર્ષો પછી મળ્યા, એક અડધો ટક રોકવાનું કીધું નહીં કે આપણે ખોટી ખોટી તાઈ ન કરતા હોય, આપણને ખબર જ હોય મહેમાને થેલો ભરી જ લીધો છે. હવે આજ બપોરે 11:30 સુનિલ ને લોકો તાણ કરે કે ના દાદા રોકાઈ જાવ ને રોકાઈ જાવ. હવે એને ખબર જ છે કે સામાન વયો હોત ગયો અહીંથી. પણ કૃષ્ણ ભગવાને સુદામાને ન કહ્યું રોકાવાનું. એને કહ્યું કે હા ભલે ભલે સુદામા, પણ પાછો આવજો. એનું એકમાત્ર કારણ હતું, સુદામા અહીંયા જમી લેતા હતા, પણ પોરબંદરમાં ભગવાને એટલું અનાજ આપ્યું હતું છતાં પણ સુશીલા નારીએ એક અનાજનો દાણો મોઢામાં નહોતો મૂક્યો. કારણ પોતાના પતિ હજી આવ્યા નથી, પતિને જમાડ્યા વગર મારાથી જમાય નહીં. આવી પતિવ્રતા નારીને દ્વારિકાના મહેલમાં બેઠા બેઠા કૃષ્ણએ પગે લાગ્યા છે, સુશીલાને પ્રણામ કર્યા છે. ધન્ય છે આવી નારીને કે જે પોતાના પતિની સેવામાં આટલી તત્પર છે. એટલે ભગવાને જવા દે છે. પછી ભગવાને જતા જતા સમયે સુદામદેવને કહે છે કે અરે સુદામા સાંભળ, મારે તને એક વાત કરવી છે, તું પાછો આવજે હો. હા કે નહીં આવીશ પાછો. બે ડગલા હાલે વળી પાછું કીધું, અરે અરે ઉભો રે સુદામા, બીજું એમ કેવું તો કે મારી ભાભીને મારો સંદેશો આપજે. સંદેશો આપજે વાત સાંભળી ને એટલે સુદામાએ કીધું, અરે હારું થયું કનૈયા તે મને યાદ કરાવ્યું. તારી ભાભીએ તારા માટે સંદેશો આપ્યો છે. અરે બોલ બોલ, મારી ભાભીએ શું કેવડાવ્યું છે? મને કહેતો નથી તું તો. સાંભળ કનૈયા, તારી ભાભી એમ કેવડાવ્યું છે, એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદિની મોઈ. એક મહિનામાં 2 પખવાડિયા હોય, અંજવાળિયું ને અંધારિયું. એ બેમાં એક 11 આવે, એટલે મહિનામાં 2 11 આવે. પણ અમારા માથે ઠાકોરજીની એટલી કૃપા છે ને, અમારે રોજ 11 હોય છે. એમ ન કીધું અમારે ભૂખ્યા રહેવું પડે છે, અમારા ઘરમાં અનાજ નથી, એમ ન કીધું. આ સુશીલા નારી છે, એણે કહ્યું અમારે રોજ 11 છે. અને આ શબ્દને સાંભળી ભગવાનની આંખના ખૂણા ભીના થઈ ગયા. અને ભગવાન સુદામાને કહે છે, સુદામા મારી ભાભીને મારો સંદેશો આપજે ને. હા કનૈયા બોલ. તો કહે છે, હોની થી સુઈ હો ગઈ, अब ऐसी ना होई, भाभी तेरे भवन में अब नित्य द्वादशी होई. ભાભી મને માફ કરજો, અત્યાર સુધી તમારે ભૂખા રહેવું પડ્યું, ભલે રહેવું પડ્યું, પણ આજ પછી તમારા ઘરમાં ક્યારેય એકાદશી નહીં આવે, રોજ દ્વાદશી હશે, રોજ જમશો તમે, તમારા ઘરમાં અનાજ નહીં ખૂટે ક્યારે. આ સંદેશો સમજાવ્યો અને પછી ભગવાનને કેવું તું સમજી ગયા હતા સુદામા, કંઈક કહે છે પણ આ ફેરવી નાખે છે વાતને. એટલે ભગવાનને સુદામાએ કહ્યું કે કનૈયા જે કેવું છે કહી દે ને, શું કામ ફેરવી નાખે છે ગોળ ગોળ વાતોને. કનૈયો કહે છે પણ સુદામા કેવું તો છે, પણ મને એમ થાય છે તને ખોટું જ નહીં લાગે ને. પેલા આપણે 2 ફ્રેન્ડ છીએ અને અત્યારના ફ્રેન્ડ એવા થઈ જાય, વળી જાય બેન્ડ ક્યારેક ક્યારેક. પણ આ તો 2 મિત્રો હતા, 2 ભાઈબંધ હતા, 2 ભેરું હતા. તો હાલો ભેરું ગામડે,
ભેરું શબ્દ કેટલો આમ 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 ભરેલો લાગતો. તો સુદામાએ કહ્યું, કહી દે તારે જે કેવું છે, મને કાંઈ ખોટું નહીં લાગે ને તારે. ભગવાન કહે છે, સુદામા તારી ઓલી જૂની પોતડી હતી ને ધોવાઈ ગઈ છે, આ પિતાંબર મારું પહેર્યું છે કાઢતો જા ને. આ પિતાંબર મારું છે, આ કાઢતો જા તું. સુદામા કહે છે, અરે હા 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 કનૈયા, હું કાઢતો જાઉં છું. હવે તમે ખાલી એટલી કલ્પના કરો કે સુદામાની જગ્યાએ આપણે હોય તો આપણે શું કહીએ? સુદામાની જગ્યાએ આપણે હોય તો આપણે શું કહીએ? એટલે આટલી ભગવાને સંપદા આપી, એક પિતાંબર કઢવી લેશો, હાલા એક ધોતી ના આપી ગયો, આપણે આવું કહીએ ને. પણ સુદામા એવું કહ્યું, અરે 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 કનૈયા સારું થયું હો, આ પિતાંબર કઢી લીધું, નકર મારું મન તો આ નવા પિતાંબરમાં લાગી જાત તો ભગવાનને ભજવાનું ભૂલાઈ જાત. હાલું આ સુદામા છે. અને જ્યારે સુદામા પોતડી પહેરવા ગયા ત્યારે દાઉદ દાદાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે પ્રભુ તમે શું કરો છો? આ તમે એક પિતાંબર કઢવી લો છો, પોરબંદરમાં કેટલું આપી દીધું, હવે આમાં શું ઓછું થવાનું હતું? ભગવાન કહે છે, પિતાંબર તો હજી મોકલી દઉં પોરબંદરમાં, પણ સુદામા તો પોતડી પહેરીને જ જશે પાછું. શું કામે ને? તો કહે છે, મોટા ભાઈ મારા સુદામાને એક વ્રત છે કે કોઈની પાસે માગવું નહીં ક્યારે. અને એ પોરબંદરથી નીકળ્યો ત્યારે એ પોતડી પહેરીને નીકળ્યો હતો, અને દ્વારિકાથી જઈને પાછો પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહે કે કેતો તો નથી માગતો, આ દ્વારિકા જઈને પિતાંબર માગી આવ્યો, અને હવે મારા સુદામાને કોઈ માગણ કે એ કનૈયો હવે સાંભળી ન શકે ક્યારે. આવી મિત્રતા હોય તો મજા આવે વાલા, આવો ભાવ હોય તો મજા આવે. તો સુદામા પાસેથી પિતાંબર કઢવી લીધું. સુદામા આવે નહીં પેલા દાઉદ દાદા કહે છે, કનૈયા કહી તો દો કે મેં પોરબંદરમાં સુદામા તને આપ્યું છું, ચિંતા ન કરતો. અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મોટા ભાઈ, મારી પાસે માગવા આવનારો માણસ જો મારી પાસે માગી ન શકતો હોય તો હું એને કેમ કહી શકું મેં તને આપ્યું છે આટલું બધું? એમ માગનારો માગી ન શકે તો દેનારો કહી ન શકે મેં તને આપ્યું છે. અને પછી દારૂકને રથમાં બેસાડી અને મૂકવા જવાનું કીધું કે દારૂકને કે રથમાં બેસાડી મૂકી આવે. ભગવાન ના પાડી દીધી, ના દારૂક હમણાં મૂકી આવે, પણ મારે એટલા માટે એને ચલાવવા છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ જગતમાં મળવો બહુ મુશ્કેલ છે, અને સુદામા એના ઉઘાડા પગે મારી દ્વારિકામાં હાલશે ને એટલે મારી દ્વારિકા પાવન અને પવિત્ર બની જશે. આજે પાવન બની જશે. પછી તો સુદામદેવ હાલીને વળી પાછા ચાલ્યા આવે છે. પોરબંદરમાં આવ્યા, પોરબંદરની અંદર આવી અને પોતાની ઝૂંપડી ગોતે, ઝૂંપડી મળી નહીં, આ તો મહેલ મળ્યો છે. મહેલમાં છોકરાઓને જોયા, અને સુશીલા નારી ભગવાન માટે, પોતાના પતિ માટે સોનાની થાળીમાં દિવેટિયામાં દીવો પ્રગટાવી અને લઈને આવે છે પોતાના પતિની આરતી ઉતારવા માટે. આરતી ઉતારે ત્યારે એ સમયે સુદામે પ્રશ્ન કર્યો, સુશીલા શું છે આ બધું? આ રાજ જેવા કપડા તમારા, આ છોકરા જોતો ખરો કનૈયા કુંવર જેવા, આ શું છે બધું? અને ત્યારે સુશીલા એટલું બોલ્યા છે, પતિદેવ તમારા મિત્ર દ્વારિકાથી આવ્યા હતા અને આ બધું આપી ગયા છે. કૃષ્ણ આવ્યા હતા અને આપી ગયા એટલા શબ્દો સાંભળ્યા, આંખમાંથી આંસુડાની ધારા વહી ગઈ, અને એટલું જ બોલ્યા કે કનૈયા દ્વારિકામાં એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું તે મને. કરુણા કરી ભાગ્યની રેખા ફરી, કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે, સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવીને કીધું કે જે માણસ સુદામા ચરિત્રની કથા ભાવથી સાંભળે છે એના ઘરમાં ક્યારેય દરિદ્રતા ભગવાન આપતા નથી. ક્યારે એ કથા બતાવી. પંખી મેળાની આ છે વાતું
આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે, વેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. ઓ કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. કોણે જાણે ક્યારે પાછા મળશું સાથે સાથે મળશું સાથે સાથે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે.
અમને રે આવશે અંતર્યમારા સુના રે, અંતર્યમારા સુના રે. યદ તમારી અમને રે આવશે અંતર્યમારા સુના રે, અંતર્યમારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभे जाजो रे, वाणी थंभे जाजो रे. हो सबसे ऊंची प्रेम सगाई वाणी थंभे जाजो रे, વાણી થંભે જાજો રે. અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની, મસ્તી રુદન આ વેળાની. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો. તો બાપ હડિયા પરિવારની આ 7 દિવસની કથા અહીંયા વિશ્રામ લે છે. કદાચ આ ત્રણેય છોકરાઓના આયોજનમાં કોઈ નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો એ છોકરાઓ છે એવું સમજી અને છોકરાઓને માફ કરજો. ક્ષતિ ભલે નાની કરી હશે કદાચ, પણ એના બદલામાં આવડી મોટી કથામૃતમ તમને આપવાનો પ્રયાસ કર્યો છે, ભૂલી ન જતા ક્યારે. આજે એ દિવંગત આત્મા સ્વર્ગસ્થ મોહનભાઈ અને સ્વર્ગસ્થ મયંક આ બે બહુ રાજી હશે કે આજે અમારા ઘરે ભગવાન ભાગવતજી 7 દિવસ રોકાયા.
એનો દિવ્ય આત્મા ખૂબ રાજીપો રહે, ભગવાનના ચરણોનું ધામ મળે એવી પ્રાર્થના સાથે આવો. 7 દિવસ આપણે કથા કરી. બોલના પ્રભુ કી પૂજા હૈ, મૌન પ્રભુ કી પ્રતીક્ષા હૈ. તો 7 દિવસની કથામાં કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કારણ કે ભગવાનના દરબારમાં કેમ બેસવું એ પણ નિયમ હોય, પણ ક્યારેક એ બેસવામાં પણ આપણી ભૂલ થઈ ગઈ હોય તો ક્ષતિને માફ માંગી લઈએ. 2 હાથ આકાશ તરફ ફેલાવજો અને મારી સાથે 3 વાર અંતરના નાદ સાથે ગાજો. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. એક વાત કહી દઉં આપને કે ભગવાનની આરતી થઈ જાય હમણાં એટલે ભગવાન અહીંયાથી વચમાંથી નીકળશે. આપ સૌને પ્રાર્થના છે, ભગવાનના દર્શન કરજો, ધક્કા મૂકી ન કરશો. આપણે સૌ લોકો જેમ જેમ ભગવાન આગળ જતા તેમ પાછળ પાછળ આપણે ચાલતા થશું. દરવાજાની બહાર સુધી ભગવાનને મૂકવા માટે જશું. ત્યાંથી ભગવાન ગાડીઓની મારફતે ભગવાન ઠાકોરજીને લઈ, ભગવાન ભાગવતજીને લઈ અને યજમાન પરિવારના ઘરે ગાડીમાં જશું. આપ સૌ લોકો માત્ર દર્શન કરવા માટે, ભગવાનની વિદાય માટે માત્ર દરવાજા સુધી, ગેટ સુધી આવશો એવી મારી આપ સૌને પ્રાર્થના છે. કોઈ ધક્કા મૂકી ન કરશો. આવો છેલ્લી પ્રાર્થના ભગવાનને કરી લઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઇત્યેષા વાङ्મયી પૂજા શ્રીમત્શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતાં મે સદા શિવ. અચ્યુતં કેશવં શ્રીરામ નારાયણં કૃષ્ણ દામોદરં શ્રીવાસુદેવં હરિં શ્રીધરં